જે કંઈ પણ કર્મ કરીએ છીએ મારા વાલા, એ કર્મ કેવલ ને કેવલ આપણે જ ભોગવવા માટે તૈયારી રાખજો વાલા, યાદ રાખજો. હા, કોઈ હગો વાલો એવો નથી કે આપણું ભાગ પાડ લે. અને કર્મનો સિદ્ધાંત એવો છે કે એમાં કાંઈ સરવાળો બાદ બાકી આવે નહીં. આમાં સરવાળો બાદ બાકી છે જ નહીં. એવું જરાય ન માનવું કે આપણે ગમે એવા કર્મ કરી લીધા અને પછી ક્યાંક દાન આપી દઈએ કે પછી ક્યાંક ગૌશાળામાં ફાળો લખાવી દઈએ એટલે ઓલું કરેલું મટી જાય. ગામના ગરા કરીને સંપત્તિ ભેગી કરી હોય ને પછી 5 લાખ રૂપિયા આપણે એમ માન્ય ગૌશાળામાં લખાવી દઈએ અને આપણું ઓલું મટી જાય ના. કારણ કે કર્મનો સિદ્ધાંત અલગ છે. કર્મનો સિદ્ધાંત, હા ચોક્કસ તમે કંઈક પુણ્ય કર્યું છે તો એ પુણ્યનું ફળ તમને ચોક્કસ મળશે, પણ એનો મતલબ એવો નથી કે કરેલું કર્મ મટી જશે. એ તો એમને ઊભું જ રહે. વજ્ર લેપો ભવિષ્યતિ વાલા, એ તો વજ્ર જેવું બની જાય. અને આમાં સરવાળો બાદબાકી નથી. આમાં સરવાળો બાદબાકી આવે નહીં કે ઓલું વધારી ગયો એટલે ઓલું ઘટી જાય, એ ઓછું થઈ જાય, એને ભોગવવામાં આપણને સરળતા પડે ના. એક નૃગ રાજાની કથા આવે છે દ્વારિકા લીલાની અંદર. 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં એક કથા આવે છે. ઝડપથી કહી દઉં. એક નૃગ નામના રાજા છે. એ નૃગ રાજા બહુ પુણ્ય કર્યું. એટલું બધું રોજને માટે એટલી ગાયોનું દાન આપે, એટલું બધું અન્નનું દાન આપે, એટલી બધી સંપત્તિ લોકોને ગરીબ ગુજારને આપે, તો એનું પુણ્ય મેરુ પર્વત કરતા પણ વધારે થઈ ગયું. એટલું બધું પુણ્ય થઈ ગયું. એટલું બધું પુણ્ય આ માણસે કમાણું. એમાં એક વખત બનાવ એવો બન્યો કે એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી. એક બ્રાહ્મણને એમણે ગાય દાનમાં આપી દીધી. હવે બન્યું એવું કે એ ગાય બ્રાહ્મણના ઘરેથી ખીલેથી છૂટી અને પાછી નૃગરાજાની ગૌશાળામાં આવી ગઈ. હજારો ગાયો હતી એટલે નૃગરાજાને ખબર ન પડી કે એ ગાય પાછી આવી ગઈ. હવે એ જ ગાય બીજે દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. એક જ વસ્તુનું 2 વાર દાન કરી દીધું. બરોબર. હવે એમાં બ્રાહ્મણોમાં ઝઘડો થયો કે ઓલો કે આ મારી ગાય છે, ઓલો કે આ મારી ગાય છે. હવે વસ્તુ તો બહુ સમજાવ્યા 2 બ્રાહ્મણોને પણ સમજા નહીં. હવે એ એક વસ્તુનું 2 વાર દાન થયું, બરોબર છે, અને બ્રાહ્મણોનો અસંતોષ, એના કારણે એક રાઈના દાણા જેટલું પાપ આ નૃગ રાજાને લાગ્યું. અને એનો અંતિમ સમય આવી ગયો. ઉપર ગયા. ઉપર મોટો બધી સભા હતી. એક બાજુ યમરાજ ઉભા છે, એક બાજુ દેવરાજ ઇન્દ્ર ઉભા છે. ઇન્દ્ર સ્વયં નૃગ રાજાને લેવા માટે સ્વર્ગના દરવાજા સુધી આવ્યા. આવો રાજા, તમારું સ્વાગત છે, તમે બહુ પુણ્ય કર્યા છે, તમે બહુ પુણ્ય કર્યા છે. આવ્યા, સ્વાગત કર્યું. પછી ચિત્રગુપ્તને કીધું કે તમે આનો ચોપડો જોવો, આનો લેખો જોખો જોવો, આમણે કેવા કર્મ કર્યા છે. તો ચિત્રગુપ્ત મહારાજે કીધું કે અરે ધન્ય છે આમાં આ રાજા. તો કેમ? આનું પુણ્ય મેરુ પર્વત કરતા પણ વધારે છે. તો કે હવે પાપની સાઈડ જોવો. તો એમાં જોયું તો કે એક રાઈના દાણા જેટલું પાપ છે. તો યમરાજ અને ઇન્દ્ર મહારાજે કીધું કે મહારાજ તમે બોલો, હવે તમારે પેલા પાપ ભોગવવું છે કે પેલા પુણ્ય ભોગવવું છે? કારણ કે આ તમારી પાસે 2 વસ્તુ છે. તમારું પુણ્ય બહુ મોટું છે અને પાપ આટલું જ છે. તો હવે તમે કહો કે તમારે પાપ ભોગવવું પુણ્ય. તો નૃગ રાજાએ કીધું કે એક કામ કરો, આ મારું મેરુ પર્વત જેટલું પુણ્ય છે ને એમાં આ રાઈના દાણા જેટલું પાપ ઉમેરી, બરોબર છે, અને જેટલું વાહે સરવાળો બાદબાકી કરીને જેટલું વાહે પુણ્ય વધે એટલું પુણ્ય મને તમે આપો. તો કે સોરી મહારાજ, ધીસ ફેસિલિટી ઇઝ નોટ અવેલેબલ. આ સુવિધા અહીંયા નથી. અહીંયા તો તમારે 2 વસ્તુ ભોગવવી પડશે. પુણ્ય પણ ભોગવવું પડશે અને પાપ પણ ભોગવવું પડશે. ચોઈસ યોર, તમારી ચોઈસ છે. તમારે પહેલા શું ભોગવવું? તમારે પહેલા પાપ ભોગવવું કે તમારે પહેલા પુણ્ય ભોગવવું છે? તો કીધું કે હવે આ રાઈના દાણા જેટલું પાપ છે ને, ચાલો પહેલા મારે પાપ ભોગવવું છે, તમે મને પહેલા પાપ ભોગવવા આપી દો. અને એ રાઈના દાણા જેટલું પાપ ભોગવવા માટે યમરાજે કીધું કે તમારે 100 વર્ષ સુધી આ દ્વારિકાના કૂવાની અંદર કડચલો બનીને રહેવું પડશે. કેટલા વર્ષ સુધી? 100 વર્ષ સુધી. 100 વર્ષ. અને એ પણ દેવતાઓના, મારા ને તમારા કેલેન્ડર મુજબ નહીં. હવે એનું કેલેન્ડર બહુ મોટું છે. આપણા 100 વર્ષ થાય ને ત્યારે દેવતાઓનો 1 દિવસ થાય. એ દેવતાઓના એવા 100 વર્ષ થાય, બરોબર છે. એ દેવતાઓના એવા 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો 1 ઘડી થાય. અને એવા બ્રહ્માજીના 100 વર્ષ જાય
ત્યારે ભગવાન નારાયણની પાપણ આ પલક છે એ ખાલી ઉપરથી નીચે આવે. આ શાસ્ત્રમાં આવું એની ગણના છે, એનું કેલેન્ડર અલગ છે આપણાથી કંઈક. તો હવે આપણે ખાલી મનમાં વિચાર કરીએ વાલા, આપણું શું થાય? આપણે બધી જ વસ્તુના સરવાળા બાદબાકી કર્યા જ રાખીએ. હવે તો બદલાઈ ગયું ને, હવે તો ઓગસ્ટમાં આવી ગયું ને આ ઓલું બધું, ઓલા ટેક્સના બધા ભરવાના નાન તેન બધું, ઇન્કમ ટેક્સ ને આન તેન બધું. પેલા માર્ચના એન્ડિંગમાં આવતું બધું ક્લિયર કરવું પડતું. હવે ઓગસ્ટ સુધી છૂટ દીધી થોડીક, કે ત્યાં સુધીમાં બધું ચોખ્ખું કરી નાખવાનું. આપણે આ બધું ધ્યાન રાખીએ વાલા, કે એક રાતી પાયે સરકારને વધારે જાવી જોઈએ નહીં. આ બધી જ વ્યવસ્થાઓ આપણે રાખીએ વાલા, આપણે એ બધાનું ધ્યાન રાખીએ, એ બધાય ચોપડા આપણે ચોખ્ખા રાખીએ. પણ આ જીવનનો આનું ક્યાં લેખો જેકો આપણે ક્યાંય માનીએ છીએ? એ કેટલી કમાણી કરી, કેટલું છે દેવું, કેટલી કમાણી કરી, કેટલું છે દેવું, એ મનને મેં તાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ક્યારેક આપણી જાતનું તો એનાલિસિસ કરીએ કે આપણે કેવા કર્મ કરીએ છીએ, કેવું જીવીએ છીએ. સવારથી ઊંડીને હાંજ સુધીમાં કેને કેટલા કુવચનો કહીએ છીએ, કેને કેટલા કટુ વચન કહીએ છીએ, કેટલાયના હૈયા ફાટી જાય એવી વાણી બોલીએ છીએ, કેટલી ગાળો ભાંડીએ છીએ. એક વખત આપણે આખી તમે છે ને આપણે બધા એમાં આવી જઈએ. આપણે એક વખત એવું કામ કરીએ, મોબાઈલમાં છે ને આપણા મોબાઈલમાં રેકોર્ડિંગ મૂકી દેવાનું અને મોબાઈલ ખીચામાં મૂકી દેવાનું અને એ 24 કલાક સુધી એમને કન્ટિન્યુ જ રાખવાનું. અને એ 24 કલાક કન્ટિન્યુ રાખી અને બીજે દિવસે એ જેટલું રેકોર્ડ થયું ને એ બધું સાંભળવું. અને એ સાંભળ્યા પછી નક્કી કરવાનું કે આખા દિવસમાં 24 કલાકમાં મેં ભગવાનનું નામ કેટલી ઘડી લીધું, મેં ન બોલવાના શબ્દો કેટલી વખત બોલ્યા, મેં ન કહેવાનું લોકોને કેટલી વખત કીધું, અને કેટલા પ્રકારના મેં પાપ કર્યા અને કેટલા પ્રકારના પુણ્ય કર્યા. ત્યારે આપણે આપણી જાતનું એનાલિસિસ કરીએ. પણ આપણી પાસે તો ફૂટપટ્ટી જ બીજા માટે છે. ઓલા હવે તારું કરીને તો પેલા આપણે આપણું તો કરીએ વાલા, બીજાના માટે હું કામ એને કારણ વગરના ભાંગાકાર ગુણાકાર કરીએ છીએ. છોડો વાલા, ધર્મને પકડો, કર્મને સમજો વાલા. ગહના કર્મનો ગતિ, ગહન છે કર્મની ગતિ, એને સમજવાનો પ્રયત્ન કરીએ વાલા. ધર્મને સાચવવાનો પ્રયત્ન કરીએ. આ કર્મના સંગાતી કોઈ નહીં હોય વાલા, એ તો આપણે જ ભોગવવું પડશે. આપણે કરેલું આપણે જ ભોગવવું પડશે, કોઈ આવશે નહીં, આપણે એકલા જઈશું. આ બધા એવા છે. અને એટલા માટે વાલા આ હાથીની કથા મને તમને સમજાવે જ કાંઈક. હાથીનો પગ પકડેલો છે ને હાથી બધાને બોલાવે છે, આવો આવો મને બચાવો મને બચાવો. પણ કોણ આવે વાલા? મજામાં હોય બધા, સજામાં કોઈ હોય નહીં. એટલે કીધું કે ના મહારાજ અમે કોઈ આવીએ નહીં. અને ત્યારે હાથીને સમજાઈ ગયું કે જેને હું મારા કહેતો તો એ કોઈ મારા છે નહીં. વાલા આ મારી ને તમારી જ કથા છે. હાથી માને જીવાત્મા, આ સરોવર માને આ સંસાર રૂપી સરોવર છે વાલા. આ ભવસાગર રૂપી સરોવર છે, આ સંસારી સરોવર છે વાલા. એની અંદર ખીલેલા ઓલા કમલો, એ કમલો છે ને આ સંસારની અંદર ઉઠેલા અનગિનત વિષયો છે, જે વિષયો રોચક છે અને પાછા આકર્ષણ યુક્ત છે. એટલે મને તમને તમારી પાસે ખેંચ છે સામેથી, બરોબર છે. એ બધા વિષયો છે, કમલો છે, એ બધા ફૂલ છે, બરોબર. અને સામે ઉભેલો એનો પરિવાર, એ પરિવાર કોણ છે? એ જીવાત્માની અનગિનત તૃષ્ણાઓ છે, આશાઓ અને તૃષ્ણાઓ છે, જે ક્યારેય મરવાની જ નથી વાલા. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણે જીર્ણ થઈ જાય પણ આશાઓ મરે? તમે 90 વર્ષના ડોહીમાં કહેજો ડોહીમાં મરી જાવ ને અમારે લાડવા ખાવ તો ના હજી મારા દીકરાને પરણાવવો એટલે હવે જાઓ. માણસની જીજીવિષા ક્યાં જાય છે? તૃષ્ણાઓ જતી નથી. શંકરાચાર્ય મહારાજ કહે ભજે ગોવિંદમ ભજે ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મૂઢમતી, ભગવાનનું ભજન કર. હવે તો ભજન કર મારા વાલા. અવસ્થા મને તમને સમજાવે, અવસ્થાઓ મને તમને અવાજ આપે. આ બધી અવસ્થાઓ જ કહે વાલા. આ કથા અવસ્થાને સમજાવે. આ ગ્રાધ એટલે જરા. ગ્રાધ કોને કહેવાય? ગ્રાધનો મતલબ છે જરા અવસ્થા. હાથી માને જીવાત્મા અને પાછો પકડો શું? પગ. સમજ્યા? અવસ્થાઓ આવે ને એટલે
આપણને અવસ્થાઓ સમજાવે વાલા. કૃતાંતસ્ય દૂતી જરા કર્ણ મૂલે સમાગત્ય વક્તિ ઇતિ લોકા શૃણધ્વમ પરસ્ત્રી પરદ્રવ્ય વાંછાત્યજદ્વમ ભજદ્વમ ભજદ્વમ રમાનાથ પાદારવિંદમ. મારા બાપ, ભગવાનનું ભજન કરો, અવસ્થાઓ મને તમને સમજાવે, પણ આપણે અવસ્થાને જવાબ જ ક્યાં દઈએ? આપણને ગઈઢાપો આવી ગયો, ખબર કેમ પડે? હવે ગઈઢા થઈ ગયા. આપણને અવસ્થા આવી ગઈ કે અવસ્થા મને તમને હવે સમજાવે છે, એ ખબર ક્યાંથી પડે કે હવે અવસ્થા મને કંઈક સમજાવે છે? આ શ્લોક બતાવે. કૃતાંતસ્ય દૂતિહિ, કૃત માને યમરાજ, કૃતાંત યસ્ય દૂતિહિ, એ દૂતી સમજાવે. શું સમજાવે? હવે સમજી જા. નોટિસ આવે. પેલા શું આવે? પેલા વીજળી વાળા કઈ તમે એક બિલ ન ભરો તો સીધી વીજળી કાપી ન જાય, પણ પેલા નોટિસ મોકલે કે ભરી જાજે હો, નકર જાય. પછી બીજે મહિને ન ભરો ને તો પાછી બીજી નોટિસ આપે કે હવે ભરી જા, હવે બહુ થયું. પછી ત્રીજી વાર ન ભરો ને પછી નોટિસ ના આવે. હવે હાલ પછી આપણે ધક્કા થાય કે હવે મારા બાપા ચાલુ કરી દો. આવું થાય વાલા. એમ ભગવાન યમરાજ મને તમને નોટિસ મોકલે પેલા વેલા કે હવે સમજી જાજે હો, હવે તારો સમય પૂરો થવા આવ્યો. કૃતાંતસ્ય દૂતી જરા કર્ણમૂલે. આ કર્ણમૂલ કાનનું આ મૂળ, આ છે ને આ મૂળ કહેવાય. અહીંયા સફેદ વાળ આવવા માંડે ને, અહીંયા સફેદી દેખાવા માંડે ને, એટલે સમજી લેવાનું કે હવે થઈર થઈ જાય, હવે ધીરા પડી જાય, હવે બધી વસ્તુમાં આપણે કંટ્રોલ કરી જઈએ. પછી બધી જ વસ્તુ ભાત આવી જાય ને પછી ઢેપલા ન મગાય. થારીમાં ભાત આવી જવાય પછી અવાજ દેવાય, બેક મુંતરના ઢેપલા નાખ. પછી તો કોક કે ઊભો થા, ઊભો હવે આખી જમાઈ તે ભાત લઈ. એટલે આ બધી વસ્તુ આપણને સમજાવે. કૃતાંત છે દૂતી જરા કર્ણ મૂલે, પણ આપણે ક્યાં સમજીએ? આપણે એને જવાબ જ નથી દેવો, પછી ક્યાં વાત કરી? ઈ ભલે ને ગમે એવા છાપરું આખું દોરું થઈ જાય તો આપણે ગામમાં જઈને હાઈ ક્લાસનો લોરિયલનો લઈ આવીએ, સારામાં સારો મારો હાઈ ક્લાસ. ક્યાં એક સફેદ વાળ દેખાવા જોઈએ? સફેદી જોતી જ નથી, પછી ક્યાં વાત રહી? હે, વૃદ્ધાપો જોતો જ નથી, ગઈઢાપો જોતો જ નથી, પછી ક્યાં વાત રહી? પણ વાલા એને ગમે એટલું સંતાડશો, પણ અહીંયાથી જે બતાવે છે તો બતાવે જ છે, જે અવસ્થા એનું કામ કરવાની તો કરવાની જ છે વાલા. એટલે શંકરાચાર્ય મહારાજ કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતી. હે મૂઢમતી, ગોવિંદનું નામ લે, પરમાત્માનું નામ લે. આ કોક હોય, દશરથ મહારાજ પોતાની સભામાં બેઠા હતા, અને દશરથ મહારાજ જ્યાં પોતાની રાજ્ય સભામાં બેઠા છે ને, તો સામે એક આઈનો છે, સામે અરીસો હતો, આઈનો હતો, અને એ આઈનાની અંદર એનું ધ્યાન ગયું આઈનામાં. અને જ્યાં આઈનામાં ધ્યાન ગયું ને વાલા, તો એમણે જોયું એક નાનકડો સફેદ વાળ, એક જ નાનકડો સફેદ વાળ આમ કાન ઉપર જતો હતો. અને એ કાનની અંદર જતો હતો ને દશરથ મહારાજ સમજી ગયા કે આ મને કાંઈક સમજાવે છે, આ મને કાંઈક ઈશારો કરે છે. શ્રવણ સમીપ ભયહુ સીત કેસા, શ્રવણ સમીપ ભયહુ સીત કેસા. એક નાનકડો સફેદ વાળ મને કાંઈક ઈશારો કરે છે. અબહુ જરઠપન અસ ઉપદેશા. આ મને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? કે મને જરા આવી ગઈ, મને અવસ્થા આવી ગઈ, હવે મારે રામને રાજા બનાવી દેવા જોઈએ. આપણે તો છૂટતું જ નથી. હજી બધું અમને પૂછીને કરજો. હવે ભગવાનનું ભજન કરીને વાલા, હવે તને પૂછીને શું કરવું? છૂટતું જ નથી, મોહ જ નથી છૂટતા વાલા. આપણે એક અવસ્થા આવે ને, એટલે અવસ્થા મુજબ જ જીવન જીવવું જોઈએ. આપણે તો મોઢામાં દાંત ન હોય, સમજે, હાવ છેલ્લી અવસ્થા હોય, કમર વાંકી ભરી ગઈ હોય, અને 4 દી ન ચાલ ભજીયા કલો ભજીયા. હવે ભજીયા ન હોય, ભજીયા દાળ ભાત ખા, ભજીયા પચશે નહીં, સવારમાં થઈ જાય શરૂ. ભજીયા શું હોય? ખોરાક અવસ્થા મુજબ હોવા જોઈએ વાલા.
હિતભુક્ત સાત્વિક ભોજન લેવું જોઈએ. જ્યારે અવસ્થા કામ કરવા માંડે ને ત્યારે સાત્વિકતા, કારણ કે વ્યાઘ્રચિત્તો હત જપઃ. જ્યારે ચિત્તમાં વ્યાઘ્રતા આવે, ચિત્તમાં વ્યાઘ્રતા ત્યારે આવે કે જ્યારે ઇન્દ્રિયો આપણી કામ કરતી બંધ થઈ જાય, અવસ્થા થઈ જાય અને તમે એને ખોરાક આપો, એટલે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયોનું કામ કરવાનું છે, એટલે ત્યારે ચિત્તને વ્યાઘ્ર બનાવે, અને વ્યાઘ્ર બનાવે એટલે અવસ્થા મુજબ જે ભજન થવું જોઈએ એ થાય નહીં. એટલા માટે જરૂરી છે. પછી તઈ આપણા સ્વાદ ન છૂટે. શંકરાચાર્ય મહારાજનું આ અંતિમ સ્તોત્ર છે, છેલ્લું સ્તોત્ર, પછી એકેય સ્તોત્ર બનાવ્યું નથી. શંકરાચાર્ય મહારાજ વારાણસી કાશીની બજારમાં ચાલ્યા જતા હતા. એક વૃદ્ધને જોયો, ડોકરાને, સમજા, ડોસો હતો, અને એ ડોસાને જોયો, બરોબર છે, ઊભો ઊભો કાશીની બજારમાં રબડી, પાણીપુરી ત્યારે નહીં હોય, કચોરી, આ બધી મિષ્ટાનો, આ બધી ઊભે ઘરે ઊભો ખાતો હતો. અંગમ ગલિતમ પંગુમ ગલિતમ દસન વિહીનમ જાતમ સુંદમ. કાંઈ દેખાતું નથી આવું. અને એને જોઈને શંકરાચાર્ય મહારાજને એમ થયું કે એનાથી આગળ ગયા તો એક ડોકરો હતો, ડોસો હતો, સમજ્યા, અને એને જોયો તો એના હાથની અંદર વ્યાકરણની પુસ્તિકા હતી, વ્યાકરણ લઘુ સિદ્ધાંત કૌમુદી એના હાથમાં હતી. નત્વામ સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમ્યહમ પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. ગ્રામર, સમજ્યા, વ્યાકરણ, અને વ્યાકરણની પુસ્તિકા એના હાથમાં, અને બધા સૂત્રો વાંચે જાય. મી વહ મહન સીત તહન તીત અંતિ તસ્માત તાભ્યમ તૈહિ તદ્દૈતાની તદ્દૈતાની ઓમ અયુનુલ રૂપ જગત બદસ જગત, આવા બધા રામઃ પ્રથમ, આવા વ્યાકરણના સૂત્રો બોલે જાય. ઉમા મહેશ્વર સૂત્રાણી, આ વ્યાકરણના સૂત્રો છે બધા. અને શંકરાચાર્ય એને જોયું કે આ કલ્યાણ નહીં કરે તારું, આ વ્યાકરણ ભેગું નહીં આવે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતી. હે મૂઢમતી, ગોવિંદનું નામ લે, પરમાત્માનું નામ લે. અવસ્થાઓ સમજાવે વાલા, અવસ્થાને સમજીને જીવન જીવવું જોઈએ. આ હાથી સમજો નહીં, આ અવસ્થા બોલાવે, અવસ્થા સમજાવે, હાથી સમજો નહીં. અને એના કારણે આ શાસ્ત્ર મને તમને કહે છે કે આપણું જીવન આવું હોવું જોઈએ વાલા, પરમાત્માનું ભજન કરવું જોઈએ. અને હાથી મનમાં અફસોસ કરે છે કે આ મેં જીવન કેના માટે ગુમાવી નાખ્યું. મને આ બધું સમજાવે છે કેવું કર્મ આપણાથી કરવું જોઈએ, કેવું કર્મ થવું જોઈએ, મેં કેવા કર્મ કર્યા, કે આ મારો પરિવાર જેના માટે મેં મારું જીવન આખું લગાવી દીધું. પણ છેલ્લે યાદ રાખજો, આપણે એમ કહીએ ને કે મારો પરિવાર, મારા સગા, મારા વાલા, બરોબર છે, કોઈ સાથે નહીં હોય વાલા, એકલા હશું. સાચો સાથી અને સાચો સંગીતો આ કેવલ ને કેવલ ગોવર્ધનના છે. સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારા સાચા સગા છો શ્રીનાથ. તમે એક જ મારા સાચા સગા છો. આ સાચા સગા છે, એને પોતાના બનાવવાનો પ્રયત્ન કરી. આ સંસારો આપણો ક્યાં બનવાનો? ઓલા વાલિયા લૂંટારાને નારદજી મળ્યા કે હું આટલા બધા ખૂન કરસ, આટલી બધી ચોરી કરસ, હું આટલી બધી હિંસા કરસ, કેના માટે કરસ? આ તને ખબર છે કેટલા બધા પાપના પોટલા તું બાંધસ, કેટલા બધા કર્મના પોટલા તું બાંધે છે? તો વાલિયા લૂંટારાએ કીધું કે હું મારા પરિવાર માટે આ બધું કરું છું, મારા પરિવારની આજીવિકા ચલાવવા માટે હું કરું છું. પણ તને કેટલું બધું પાપ લાગે છે, કેટલા બધા કર્મના બંધન લાગે છે. હે વાલિયા, તને ખબર નથી? જા તારા પરિવારને પૂછ કે તું જે કંઈ પણ આ હિંસા કરે છે, તું જે કંઈ પણ પાપ કરે છે, એ પાપને જ્યારે ભોગવવાની વારો આવશે ત્યારે એ બધા થોડું થોડું વેચી લેશે. જા પૂછીએ તારા ઘરે જઈને. અને એ વાલિયો આવ્યો, પોતાના ઘરને બધાને પૂછ્યું કે હું જે કંઈ પણ તમારા માટે એટલી બધી હિંસા કરું છું, ચોરી કરું, લૂંટપાટ કરું, તો જ્યારે એ કર્મના બદલા ભોગવવાનો વારો આવે ત્યારે તમે બધા થોડું થોડું વેચી લેશો ને? તો કે ના મહારાજ, ઈ તો જે કરે ને ઈ જ ભોગવે. હા હા, આંખ ઉઘડી ગઈ હો, કે જેના માટે હું કરું છું એ કોઈ તો મારા છે નહીં, તો હું શેના માટે આટલા બધા કર્મના બંધન બાંધું? જાગી જઈએ વાલા, કર્મ એવા કરો. એટલે આનો તાત્પર્ય એવો નથી હો પરિવારનો ત્યાગ કરી દેવો કે પરિવારને છોડી દેવો, એનો મતલબ એવો નથી. પરિવારની સાથે જ રહેવાનું છે, પણ વાલા આપણું કંઈક આત્મકલ્યાણ થાય, એ આત્મકલ્યાણના માર્ગને ચૂકવો નહીં. અને કર્મના બંધન એવા ન બાંધવા કે જેના કારણે એ કર્મના બંધનમાં બંધાઈને ફસાયેલા જ રહીએ વાલા. અને જો એમાં ફસાયેલા રહેશું તો અનગિનત યોનિઓને પસાર કરવી પડશે વાલા.
પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ. અને આ આપણને ખબર નથી વાલા કે આપણા કેવા કર્મ થઈ જશે ને હવે પછી કઈ યોની પ્રાપ્ત થશે. અને એ તો કર્મ મુજબ મળે ને વાલા બધું. તો એટલા માટે વાલા આથી સમજી ગયો કે આ કોઈ મારા નથી. હું સમજી ગયો કે મારા એક જ છે. અને મારું કોણ છે? હે ગોવિંદ, તમે મારું રક્ષણ કરો. હે પ્રભુ, તમે મને બચાવો. કારણ કે જેને હું મારા મારા કહેતો હતો એ કોઈ મારા નથી. એ ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ શરણ તિહારે. હે ગોવિંદ રાખો શરણ શરણ તિહારે. ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ગજેન્દ્ર કહે છે કે હે નાથ, મને એક વાત સમજાઈ ગઈ. અને એ વાત સમજાઈ ગઈ. કઈ સમજાઈ ગઈ? એ વાત એ જ થઈ કે બચાવનાર તમે છો, એક જ છો. અશરણ કે તમે એક જ એવા છો નાથ કે તમે શરણ સ્વીકાર્યા પછી તમે ક્યારેય ત્યાગ નથી કરતા. અને આ બધા તો સ્વાર્થના સગા છે વાલા. અને એટલા માટે મારી આંખ ખુલી ગઈ છે. હે પ્રભુ, તમે મારું રક્ષણ કરો, તમે મારું રક્ષણ કરો. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાધ ચરણ લઈ પધારે. સિંધુ બીચ બસત ગ્રાધ ચરણ લઈ પછારે. ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. હે કૃપા નિદાન, એ પ્રભુ તમે મારું રક્ષણ કરો, તમે મારું રક્ષણ કરો. હું આપના શરણે છું. શરણ અમે આયે તિહારે. એ પ્રભુ અમે તમારે શરણ છીએ. તમે મારી લાજ છો. તુમી તો લાજ મેરી હો, તું મેરો પ્રાણ પ્યારો હે. એ પરમાત્મા તમે મારું રક્ષણ કરો, તમે મારું રક્ષણ કરો. એ દ્વારિકા મે સત ગયો શોર ભયો ભારી. દ્વારિકા મેં સપ્ત ગયો સોર ભયો ભારી. નાગ કાન ડૂબને લગે કૃષ્ણ को पुकारे. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. गोविंद हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. सुर के प्रभु मदन मोहन शरण तिहारे. 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 अब की बार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. हे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधावे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधावे. हे गोविंद हे गोविंद हे गोविंद हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हार. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधावे. अब की बार पार करो नंद के दुलारे. हे प्रभु તમે જ મારો પ્રાણ છો. હે પ્રભુ તમે જ મારો સહારો છો. હે કૃપાનાથ તમે જ મારો આશ્રય છો. એટલા માટે તમે મારું રક્ષણ કરો, તમે મને ઉગારો. અને ભગવાન ઊભા થયા, ભગવાન ઊભા થયા. અને આ અવતારનું નામ છે ભગવાનનો હરિ. ભગવાન ઊભા થયા. લક્ષ્મીજીએ પૂછ્યું કે હે ભગવાન ક્યાં? અને ભગવાન વૈકુંઠમાં બોલ્યા. હા ક્યાં બોલ્યા? વૈકુંઠમાં. અને થી બોલતાની સાથે તો ઓલા મગરના કટકા કરી નાખ્યા. એટલા વેગથી ભગવાન આવ્યા છે. આ
ભગવાનનો વેગ છે. બોલીએ હરિનારાયણ ભગવાન કી જય. હરિ એટલા માટે હરયતિ, જે ભક્તોના દુઃખને હરે છે, એટલા માટે ભગવાન હરિ છે. એ હરિ આવ્યા, આ મગરનો ઉદ્ધાર કર્યો, હાથીનો ઉદ્ધાર કર્યો. આ હાથી કોણ છે? આ સદ્ધર્મ લીલા છે. હાથી કોણ છે? પાંડ્ય દેશનો રાજા, જેનું નામ છે ઇન્દ્રદ્યુમ્ન. એક વખત દુર્વાસા ઋષિને આવતા જોઈ અને જટા બાંધી બે આંખો બંધ કરી યોગ મુદ્રામાં બેસી ગયો. દુર્વાસાએ કીધું કે આ તારો ધર્મ નથી. તારો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું, અને તું આવો ઢોંગ કરે છે, તારી મતિ જડ છે, એટલા માટે તું હાથી બની જા. પોતાના ધર્મથી ચ્યુત થયો એટલે શ્રાપ લાગ્યો. એક ગંધર્વ, આ મગર છે ને એ ગંધર્વ છે, એનું નામ છે ઉહુ. એ ઉહુ નામનો ગંધર્વ છે. એને વિદ્યા મળેલી હતી, એવી એવી વિદ્યાઓ મળેલી હતી કે એ ગમે એવા રૂપ લઈ શકે. તો એ વારંવાર નદીની અંદર ઋષિમુનિઓ સ્નાન કરવા માટે આવતા, તો મગર બની અને ઋષિમુનિઓને પીડા આપતો. અને એક વખત દેવલરામના ઋષિ એ નદીમાં સ્નાન કરવા માટે આવ્યા, અને આ મગર બની અને દેવલ ઋષિનો પગ પકડ્યો. પગ તો પકડ્યો, પણ દેવલ ઋષિ સમજી ગયા કે આ તો ગંધર્વ છે, એટલે ત્યાં શ્રાપ આપ્યો કે જા, હવે તે જે રૂપ લીધું છે ને એ જ રૂપ તારું બરકરાર રહેશે. તારી મતિ પણ જડ છે. પણ સંતોની લાતમાં પણ છે ને, સંતોના પગ પકડી લે વાલા, તો એની લાતમાં પણ કલ્યાણ છુપાયેલું હોય. એ શ્રાપ આશીર્વાદ યુક્ત બની ગયો. ભગવાન સ્વયં આવ્યા અને આ બંનેનો ઉદ્ધાર કર્યો. આ સદ્ધર્મ લીલા છે. ધર્મ કરો વાલા, અને એ પણ ઉત્તમ પ્રકારનો ધર્મ કરો, શ્રેષ્ઠ ધર્મ કરો. ધર્મથી ચ્યુત ન થાવ. દેખાડવા માટેનો ધર્મ કઈ કામનો નથી. અને માણસ જ્યારે પોતાના ધર્મને ચૂકે ને, ત્યારે એના જીવનની અંદર અગ્નિ આવે. એ એના પદથી ચ્યુત બની જાય. આપણે જે કંઈ પણ પદ ને પ્રતિષ્ઠા ભોગવીએ છીએ ને વાલા, એ પદ અને પ્રતિષ્ઠાને જો સાચવી રાખવી હોય ને, તો આપણા ધર્મ ઉપરથી ક્યારેય ચ્યુત ન થવું. માણસ જ્યારે એના ધર્મનો ત્યાગ કરી દે ને, એટલે એ પદ પણ એની પાસેથી છીનવાઈ જાય અને એ પ્રતિષ્ઠા પણ એની જાય. આ શાસ્ત્ર બતાવે છે. અને એટલા માટે તરત જ બીજી કથા આવે ઇન્દ્ર મહારાજની. દુર્વાસા ઋષિ ઇન્દ્ર મહારાજને મળવા માટે આવ્યા, અને સુંદર મજાની એક પુષ્પની માલા એ ઇન્દ્રને પહેરાવી. એમાં દુર્વાસાનો આશીર્વાદ હતો. ઇન્દ્રને એ માળાની વેલ્યુ ન થઈ, એટલે માલા ઉતારી હાથીના માથા ઉપર મૂકી. હાથીએ પોતાના પગ નીચે કચડી નાખી. દુર્વાસાના આશીર્વાદની કિંમત ન થઈ, કારણ કે પોતાના પદ અને પ્રતિષ્ઠાના અહંકારમાં ધર્મ ચૂકી ગયો કે આ તો ગુરુ છે અને મેં ગુરુનું અપમાન કર્યું છે. ગુરુનું અપમાન કરવા વાળો કદાચ એવું માનતા હોય કે અમે આવું મોઢે કહી દઈએ ને આવું મોઢે કહી દઈએ, બરોબર છે, પણ ગુરુનું અપમાન કરવા વાળો ક્યારેય એના પદ અને પ્રતિષ્ઠાને જાળવી નથી શકતો. એક વખત જો ગુરુ ગયા એટલે બધું ગયું. આપણી પાસે જે કંઈ પણ છે એ ગુરુના માધ્યમથી છે, ગુરુની તાકાતથી છે. ઇન્દ્રને શ્રાપ લાગ્યો, અને એ જ વખતે દેવ અને દાનવોનું યુદ્ધ થયું, અને દેવતાઓ હાર્યા. બલિરાજા સ્વર્ગના રાજા બન્યા. હવે બધા મુંજાઈ ગયા, શું કરવું? ભગવાન પાસે આવ્યા. ભગવાનને કીધું કે હવે શું કરવું, કઈક રસ્તો કરી દો, આ રાજપાટ બધું ગયું. તો કે તમે ભાઈઓ છો, એક બાપના દીકરા છો, તમારી માતા અલગ અલગ છે. દેવતાઓની માતા માતા અદિતિ, અને દૈત્યોના માતા દિતિ. તો તમારી માં અલગ છે, પિતા તો એક જ છે, એટલે ભાઈઓ છો. સંધિ કરો અને સમુદ્ર મંથન કરો, અમૃત મળશે. અમૃત પણ મળશે અને સ્વર્ગ પણ મળશે. અને એટલા માટે સંધિ કરો, જાઓ. અને બધી સંધિની વાત છે. નારદજીને મોકલા. નારદજીએ મીડિયેટર તરીકે બધી વાત કરી કે ભાઈ આવું આવું છે ને આપણે સાગર મંથન કરવાનું છે, એમાંથી આટલા આટલા રત્નો નીકળશે, આટલું આટલું મળશે, અને તમે બધાય ભાગે પડતું વેચી લેજો. તો કે કાંઈ વાંધો નહીં, 14 પ્રકારના રત્નો નીકળશે, એમાંથી 7 તમારા ને 7 દેવતાઓના. તો કે ઓકે. તો કીધું કે પેલા 7 દેવતાઓના. તો કે ના, પેલા 7 અમારા. તો કે ભલે કાંઈ વાંધો નહીં, પેલા 7 તમારા. નારદજીને બધી વાતની હાથ પાડવાની હતી, કાંઈ ના પાડવાની હતી જ નહીં. તો કે બધું કમ્પ્લીટ, બધું કમ્પ્લીટ. મંદરાચલ પર્વતને, મેરુ પર્વતને પધરાવ્યો, બરોબર. વાસુકી નાગનું નેતૃ કર્યું,
અને દેવતાઓ અને દાનવો આવ્યા સાગરના કિનારે. ભગવાને કુર્મ અવતાર લીધો, કચ્છપ કાચબાનો અવતાર લીધો અને પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને સુંદર મજાનું મંથન થયું શરૂ. એ દેવને દાનવ સહુ સાથે મળીને સાગર મથવાને ચાલ્યા. અને જ્યાં આ સમુદ્રનું મંથન શરૂ થયું ને તો પેલા વેલા ભયંકર હળાહળ વિષ નીકળ્યું, ઝેર. બધા સમુદ્ર મંથન છોડીને ભાગવા માંડ્યા, કારણ કે એટલી બધી જ્વાળાઓ નીકળતી હતી, એટલી બધી જ્વાળા નીકળતી હતી કે બધા વિચાર કરતા હતા કે હવે જાવું ક્યાં, જાવું ક્યાં. અને બધા સમુદ્ર મંથન છોડીને ભાગવા લાગ્યા. હવે શું કરવું, હવે શું કરવું? એવી સહડાહડ એ જ્યારે નીકળ્યું, વિષ્ણુને કહે કે ઉગારો રે. એ વિષ્ણુ કહે, અમરદાસ ખારાવાલા, અમરદાસ બાપુની રચના છે. એ વિષ્ણુ કહે એ કામ કઠણ છે, એ શંભુનું શરણ સ્વીકારો રે. સદા શિવ આસરો એક તમારો. બધા દેવતાઓ મહાદેવજી પાસે આવ્યા. મહાદેવજીને કીધું કે મહાદેવજી ઝેર પી જાઓ. મહાદેવજી કે ખરા છે, હારું હારું નીકળે તમારા ઘર ભેગું કરો અને ઝેર નીકળે તો મને આપો. ખરી વાત છે. આ જગતના જે ઝેર પી જાય ને વાલા, એનું નામ મહાદેવ. મહાદેવજી અમથું એમને ન થવાય. મહાદેવ થવા માટે ઝેર પીવા પડે વાલા, વૈષ્ણવ થવા માટે ઝેર પીવા પડે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવતાની પરિભાષા છે જે સમાજની કટુવાણીને પી જાય. ઝેરનો મતલબ બીજો કાંઈ નથી. આ બધી જ કથાઓ મારીને તમારી સાથે જ સંકળાયેલી છે. આપણા રાબેતા મુજબને આ જીવનની સાથે આ બધું સંકળાયેલું છે વાલા. ઝેરની પરિભાષા છે સમાજમાંથી મળતું ઝેર, સમાજમાંથી મળતી કટુવાણી. તમે જ્યારે પણ સમાજમાં કંઈક સારું કામ કરવા માટે નીકળશો ને વાલા, એટલે પેલા વેલા ઝેર મળશે. તૈયારી જ રાખવાની, તૈયાર જ રેજો, આ ઝેર જ મળશે. તમે કોઈ પણ પ્રકારનું સારું કામ કરવા માટે નીકળશો એટલે પેલા ઝેર મળશે. આ 7 દિવસની તમે કથા કરો જ ને, આમાં તૈયાર રહેજો, ઝેર મળશે મળશે ને મળશે. બધા નથી કઈ, બધા સારું કેવું જરૂરી નથી. ઓહો બહુ સારું કામ કર્યું હો, બે પરિવારે મળીને હવે સુંદર મજાની કથા કરી વાલા. અને કેવું સારું કામ કર્યું, આવું બોલવા વાળા, આવું બોલવા વાળા છે. અને એવું બોલવા વાળા છે, ના ના કાંઈ નહીં, તો કંઈક કઠણાઈમાં આવ્યા હોય તો જ કર્યું હોય, આવું બોલે. આ ઝેર છે, સમાજથી મળતું ઝેર. હા, તમે કાંઈ પણ સારું કરવા જાવ ને એટલે પેલા ઝેર મળે, એવું બોલવા વાળા છે. ઓહો હાથ દી હવે હક નહીં લેવા દે, એ તો નહીં લે, આપણને નહીં લેવા દે, આવું બોલે. આ ઝેર છે. સકલ લોકમાં સૌને વંદે, જે નિંદા ન કરે કે નહીં રે. એ વૈષ્ણવ છે. વૈષ્ણવતાની પરિભાષા છે દૈન્ય મેકમ તું હરિતોષણમ. શાસ્ત્ર બતાવે છે, મહાપ્રભુજી આજ્ઞા કરે દૈન્ય મેકમ. અને દૈન્યતાનું પહેલું પગથિયું છે ક્ષમા. વાલા ઝેરને પીવા, અને ઝેરને પી જવું પણ મહાદેવજી બનીને પીવું. કેવી રીતના પીવું? તો કે મહાદેવજી બનીને અંદર ન ઉતારવું. કોઈએ 2 શબ્દ કીધા હોય ને, કદાચ કોઈ આપણને કંઈક સંભળાવી લે તો એને મગજમાં લેવું નહીં, એટલે અંદર ન ઉતારવું. અંદર ઉતારો ને તો અંદર પાછું ગોટો ચડે, અંદર પાછું ઝેર થાય. અને અંદર ઝેર થાય ને એટલે મનની અંદર વેર લેવાની ભાવના જાગે. શું જાગે? મનમાં પ્રતિશોધ લેવાની ભાવના જાગે, જો અંદર લઈ જાય તો. કોઈએ 2 વાક્યો આપણને સંભળાવ્યા હોય ને, એ અંદર ઉતારો એટલે વેર લેવાની ભાવના જાગવાની જાગવાની જાગવાની. પણ એને અંદર નથી ઉતારવાનું, પાછું બહાર નથી કાઢવાનું. મહાદેવજીએ પાછું પણ બહાર ન કાઢ્યું. પાછું એટલે આપણને તો હક ન વરે. 5 વર્ષ પહેલા કોકે માણસે અવડું નાનકડું મેણું માર્યું હોય ને, એ અંદર ને અંદર રાખ્યું હોય, ગોટો ચડી જાય. શું ચડે? ગોટો ચડે.
અને જ્યાં સુધી એને આટલું કરીને ન દઈએ ને ત્યાં સુધી સુખ ન વરે. લાગની જ રાહ જોતા હોય. એવું નહીં, પાછું પણ નહીં, પ્રતિશોધ લેવાની ભાવના નહીં રાખવાની. ગળામાં રાખ્યું, ન અંદર ઉતાર્યું ન પાછું કાઢ્યું, ગળામાં રાખ્યું. પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન આણ રે. વૈષ્ણવજન તો તેને કહીએ. નરસિંહ મહેતા બહુ સારી વાત સમજાવે વાલે. સકલ લોકમાં સૌને વંદે, એ નિંદા ન કરે કે રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, જેનો વાણી ઉપર પૂરેપૂરો કમાન્ડ છે. ધન ધન જનની એની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. ખમાજમાં ગવાય ને પ્રભાતિયામાં ગવાય, બેમાં ગવાય. ભલા આ વાત છે. એટલે એટલા માટે વૈષ્ણવ બનો. કેવા બનો? વૈષ્ણવ બનો. પાછી વૈષ્ણવતાની પરિભાષા આપણે સમજી લેવો. વૈષ્ણવ એટલે તમે એવું ન માનતા હો. વૈષ્ણવ કેટલા જણાને લાગે? કેટલા લોકોને વૈષ્ણવ શબ્દ લાગે એ તમને ખબર? આપણે તો ખાલી એટલું જ માનીએ કે તિલક કરેલો ને મારે જેમ બંડી પહેરેલો હોય આ જ બધાય વૈષ્ણવ, આને જ વૈષ્ણવ. એવું નથી વાલા, આપણે બધાય વૈષ્ણવ છીએ. હું તમને હાવ સામાન્ય ઉદાહરણ આપું. નરસિંહ મહેતા છે ને, નરસિંહ મહેતા મહાપ્રભુજીથી સિનિયર છે. શ્રી વલ્લભ પ્રગટ થયા એની પહેલા શ્રી મહાપ્રભુજી 1535માં અને નરસિંહ મહેતા 1435માં. 100 વર્ષનો બંને વચ્ચે ગાળો છે. કેટલો ગાળો છે? 100 વર્ષનો. નરસિંહ મહેતા એના સિનિયર છે. તો નરસિંહ મહેતા આવું શું કામ બોલે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. ભાગવતજીમાં 5500 વર્ષ પહેલા વ્યાસજીએ લખ્યું, વિપ્રો વૈષ્ણવો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, દ્રષ્ટાંત કુશલો વક્તા કાર્યો અતિ નિસ્પૃહો. આ વ્યાસજીની વાણી છે. તો 5500 વર્ષ વૈષ્ણવ કોને કહે? વાલા, રામજીને માનવા વાળો વૈષ્ણવ છે, મહાદેવજીને માનવા વાળો વૈષ્ણવ છે, બરોબર છે. પછી કૃષ્ણને માનવા વાળો વૈષ્ણવ છે, નારાયણની ઉપાસના કરવા વાળો વૈષ્ણવ છે. એક જે શક્તિની ઉપાસના કરે છે એ શાક્ત છે. આવા અલગ અલગ અખાડાઓ છે વાલા. અને એ વૈષ્ણવી અખાડાની અંદર 5 અખાડા આવે: રામાનુજ, માધવ, નિંબાર્ક, બરોબર છે, વલ્લભ. આવા બધા અખાડા છે ને આ બધા અખાડાઓને વૈષ્ણવ અખાડા કહેવાય. આપણને કઈ ખબર નથી. દેહ ધનાધન લે બુધુન કર સીધું, અમે મહાદેવજી વાલા, અમે ફલાણા, અમે ઢીકડા. એ મૂકો મારા વાલા. પેલા વેલા તો હિન્દુ બનીએ, પછી બીજું બધું બનજો. જે ગમતું હોય તમને, જેમાં મન લાગે એને પ્રેમ કરો ને મારા વાલા, એનું ભજન કરો ને. બાધો શું કામે નાડાવરા? તમને જેમાં પ્રેમ લાગે એનું ભજન કરો. અને એનાથી સૌથી મોટામાં મોટી વાત એ છે કે પહેલા તો સારી રીતે હિન્દુ બની જાય, પછી બધું જે કંઈ પણ તમને જેમાં મન લાગે એનું ભજન કરજો. વૈષ્ણવ બની જાઓ, પેલા સારા માણસ બની જાય. ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान की औलाद है तू इंसान बनेगा. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. માણસથી પ્રેમ નથી વાલા. આપણી મનોવૃત્તિ બદલાઈ ગઈ, વાણી કર્કશ થઈ ગઈ. વાણી કેવી થઈ ગઈ? કડવા ઝેર જેવી થઈ ગઈ વાણી. કોઈ બોલાવ્યા નથી થતા. કા બાપા બેઠા ને, ઊભો થઈ જાઉં? ના દેવતા બેઠો રે. બીજું વાણી આપણી કર્કશ થઈ ગઈ વાલા. અને ઓલો આપણી આપણો હાઈવી સુરેન્દ્રનગર જિલ્લાનો દુલાભાઈ કાગ, એ આંગણિયા પૂછીને તારા કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એ કેમ તમે આવ્યા રે એમ નવ પૂછજે રે. એ હો ધીરે રે ધીરે એને હોકારો. ઘરે રીએ તો હોકારો દે ને. અરે બુદ્ધિ જ બગડી ગઈ. તો હવે કોઈ ઘરે આવે એ ક્યાં ગમે છે?
ફોનમાં બિચારા કે ને અમારે કાલે આવવું છે પણ અમે કાલ તો નથી યાર. એમાં એકચ્યુઅલી એવું છે ને કે કાલે અમારે જરા કામ છે એટલે બહાર જાવ. હાવ નવરો હોય હો, કાંઈ ન હોય, ન્યા આટા મારતો હોય, પણ આવે કોઈ ગમતું જ નથી ઘરે. અરે તો મહેમાન ગમે અત્યારે કોઈને? હું તો નહોતી. ઓલી આવે એને જ કોઈ ગમતું નથી, ડસ્ટબિન કોઈ જોઈએ નહીં. ઓ ઈ ઘરેથી શીખીને જ આવે છે. તું નું બે એને ઓલી સપ્તપદીને બહુ સિરિયસલી લઈ લીધી. ઓલી અત્યારે જે આપણે ઓલી પેલા સપ્તપદી હતી ને, જો કે એ વરરાજા ને કન્યાને બેને કંઠસ્થ પેલા લગ્ન પેલા એને પાકી કરવાની હોય, પછી બેને બોલવાની હોય, એને સિરિયસલી લઈ લીધું. એને બહુ સિરિયસલી લઈ લીધું, પણ સાચું સમજ્યું નહીં. એમાં ઓલા સપ્તપદીમાં બ્રાહ્મણ એમ કહે કે જો તારે એવું કરવાનું છે, તારે શું કહેવાનું છે? તારા માટે એક જ બધું છે. શું? પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ. હા, કે હું મારા પતિની સેવા કરીશ. બરોબર છે? એને એમ કીધું કે હા મને મંજૂર છે, હું પતિની સેવા કરું. એટલે એ પાછી ભૂલી ગઈ. બરોબર છે? બિચારે શું કરવું, એ ભૂલી ગયા. એ કે ના ના હો, મેં વચન આપ્યું છે કે હું પતિની સેવા કરીશ, એટલે આ કોઈ ભેગા ન જોઈએ. હા બારો નીકળ, નોખા થાવ, ખાલી પતિની જ સેવા કરી. એ ધર્મ એને ન કહેવાય વાલા. પતિની સેવાનો મતલબ છે પતિથી મળેલા દરેક સંબંધોને સાચવવા, પતિથી મળેલા દરેક ધર્મનું પાલન કરવું. આનું નામ સેવા છે. આપણે બધું ધીમે ધીમે પરિવર્તન થવા માંડ્યું, કાંઈ વાંધો નહીં. પણ મારા વાલા છતાંય હો, બને ત્યાં સુધી હો વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરવો વાલા. આ બધું સાચવી રાખવાનો પ્રયત્ન કરવો. ઝેરનો મતલબ છે સમાજથી મળતી કટુ વાણી, એને પી જાવ વાલા. સમાજથી મળતા આવા જે કંઈ પણ વાણી છે એ તો કાંઈ વાંધો નહીં, બોલો વાલા. તમે તમારે જેમ બોલવું એમ. અને જેમ લોકો આપણા માટે ખરાબ બોલે ને એમ તો સારું. તમારી લોકો તમારી નિંદા કરવા માંડે ને એટલે સમજી લેવાનું કે હવે આપણે પ્રગતિના પંથે છીએ નક્કી. તો જ લોકો આપણને નકર આપણને શું કામ ને કાંઈ યાદ કરે વાલા. લોકો મને તો મજા આવે, કોઈ પાછળથી વાતો કરે ને આવા ના તેવા, અરે વાહ મારા દોસ્ત કર હજી કર. ઓમે તું મારી એડવર્ટાઇઝ કરે કારણ વગરની, મારે ખર્ચો ન કરવો, ક્યાંય ફેસબુકમાં ફોટો ન મૂકવો, મારી અહીં કથા છે. બીજું હું તું મારી તું એની વેડે જ કરવા દેવા વાલા. જો કલંકિત ભી નહીં હોતે વો વંદિત ભી નહીં હોતે. મળે સમાજમાંથી આવા બધા કલંકો મળે. તમારી પ્રગતિની સાથે તમને બે વસ્તુ ફ્રી મળે. તમે મહેનત કરો અને તમને પ્રગતિ મળે, તમને સમાજ ઓળખતો થઈ જાય એટલે તમને બે વસ્તુ ફ્રીમાં મળે. એ તમારે ગોતવા ના જવી પડે. એક ઈર્ષા અને એક કલંક, નિંદા. આ બે વસ્તુ ફ્રી મળે. લોકો તમારી ઈર્ષા કરવા માંડે એટલે સમજી લેવાનું કે આપણે પ્રગતિના પંથે છીએ. લોકો તમારી પાછળથી વાતો કરવા માંડે, નિંદા કરવા માંડે એટલે સમજી લેવાનું કે આપણે પ્રગતિના પંથે છીએ. કબીરદાસજી કહે નિંદક હમારો નિયરે રાખીએ, એ નિંદક હમારો નિયરે રાખીએ. આપણી નિંદા કરવા વાળાને આપણી સામે જ રાખવો. ક્યાં રાખવો? આપણી સામે જ મકાન લઈ દેવું. ઓલો સામે વાળો ભાડે ન દેતો હોય ને તો આપણે એને ભલામણ કરવી, દે મારી ગેરંટી. નિંદક હમારો નિયરે રાખીએ, એ બિન સાબુ બિન પાની ધોયે હમારે પાપ. બિન સાબુ બિન પાની ધોયે હમારે પાપ. આપણાથી કઈક ભૂલચૂક થઈ જાય નહીં, આપણી નિંદા કરે ને આપણા પાપને ધોઈ નાખે. નિંદા કોઈની કરવી નહીં. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. ભલા આ ઝેરને પી જાઓ, એટલા માટે ઝેરને પીવાનું કામ કરો. તો સુંદર મજાનું આવું મહાદેવજીને સ્તુતિ કરી. મહાદેવજીએ ઝેર પીધું અને આગળ પાછું સમુદ્ર મંથન શરૂ થયું. એક એક રત્નો નીકળ્યા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા, ધન્વંતરી, ચંદ્રમા, ગાવહ, કામ, દુધા. આવા કેટલા ચંદ્રમાજી નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા, આવું બધું કેટલું બધું નીકળ્યું. અને છેલ્લે બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અમૃતનો કુંભ લઈ અને સાક્ષાત ધન્વંતરી પ્રગટ થયા. વરી દાનવો ઝટ મારીને ભાગ્યા. વરી મુસીબત, વરી ભગવાન પાસે આવ્યા. પ્રભુ હવે શું કરવું? ભગવાન કે કેટલીક વાર તમને મદદ કરવી. હવે તો એ દેવ દાનવો જે કંઈ પણ અમૃતનો કુંભ લઈને ભાગ્યા હતા અને ભગવાન કેવા બની ગયા? હરિયાજ મેં જાની મોહિની. ભગવાને સુંદર મજાનો મોહિનીનો અવતાર લીધો. આહા, એવા સુંદર લાગે છે.
એ હું તો વારી રે એ સુંદર શ્યામ તમારા લટકાને એ હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને તો વારી રે એ સુંદર શ્યામ હરિયાજ મેં જાની મોહિની ભગવાન સુંદર મજાના મોહિની બની ગયા અને કેવા લાગતા હશે વિચાર તો કરો. સહજ સુંદર સાવરો, અમારો સાવરો કેવો છે? સહજ સુંદર. એમ કહે કે પ્રભુ તો કેવા સુંદર છે. ભગવાનની સૌંદર્યતાના શું વખાણ કરવા વાલા? ભગવાનની સૌંદર્યતા ઉપર જેટલા ઉપન્યાસો લખવા હોય એટલા ઉપન્યાસો લખી જગાય અને તો પણ પાર ન પામીએ એવી ભગવાનની સૌંદર્યતા છે. એવા પ્રભુ સુંદર છે વાલા. એવા અમારા ગોવર્ધનનાથજી છે શ્રીજી. હે શ્રીજી મેરો એસો રસિયો, એવા સુંદર છે. કેવા લાગતા હશે ખાલી એટલો વિચાર કરો. તો ભગવાન જ્યાં આવ્યા ને આ રાક્ષસોની સામે, તો રાક્ષસો તો બધા બાઘા મંડળ બની ગયા, જોવા જ માંડ્યા. હો ક્યાંથી આવો છો ને કોણ છો ને પાછું ભગવાનને તો આવડે ને નટનાટ્ય ધરો. ભગવાન કેવા છે? વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાનનું એક નામ છે સર્વલક્ષણ્ય લક્ષણ્યો લક્ષ્મીવાન સમિતિંજય. આ ભગવાનનું નામ છે સર્વલક્ષણ્યો. ભગવાન બધી જ કલાઓ જાણે છે અને પાછા નટવર વપુહુ. નટ છે. કેવા છે? નટ અને વર, નટવત અને વરવત એ બધા જ છે ભગવાન. બરહાપીડમ નટવર વપુહુ એવા ભગવાન છે. નટ નાટ્ય ધરો. તો ભગવાનને બધું આવડે. ભગવાન એવા ઈશારા કરતા જાય, ચાલતા જાય તો ઓલા બધા બાગા મંડળ બની ગયા, ક્યાંથી આવો ને ક્યાં જાવું. ભગવાન કે એવો સંકલ્પ કરીને નીકળી છું કે મારે કોઈ વીર પુરુષની સાથે પરણવું છે, લગ્ન કરવા છે. તો અમે બધા વીર જ છીએ. તો કે બેસી જાવ લાઈનમાં. તો કે ભલે. તો કે પણ જુઓ એક વાત છે, વીર એને કહેવાય કે જે ક્યારેય કોઈનો ભાગ ન મારે. સુરવીર કોને કહેવાય? સાચો પુરુષ કોને કહેવાય? સાચા પુરુષની વ્યાખ્યા શું? પુરુષ કોને કહેવાય? જો કે ગામમાં ના હાલતું હોય ને ઘરે આવીને ઘરવાળીને બીવડાવતો હોય તો એને પુરુષ કહેવાય? પુરુષ એને ન કહેવાય. પુરુષ કોને કહેવાય? પાત્રે ત્યાગી ગુણે રાગી સંવિભાગી ચ બંધુષુ શાસ્ત્રે બોદ્ધારણે યોદ્ધા સવે પુરુષ ઉચ્યતે. સવે પુરુષ ઉચ્યતે. પુરુષ કોણ છે? તો કે પાત્રે ત્યાગી, જેની અંદર ત્યાગ છે. ગુણે રાગી, જે ગુણોને અપનાવે છે. સંવિભાગી ચ બંધુસુ, જે ક્યારેય કોઈનો ભાગ મારતો નથી. શાસ્ત્રે બોદ્ધા, જેને શાસ્ત્રમાં પ્રેમ છે. રણે યોદ્ધા, જો ગાયની બેન દીકરીની લાજ બચાવવા માટે પોતાનું માથું દઈ દેતા માટે 1 મિનિટ અચકાય નહીં. સવે પુરુષ ઉચ્યતે. એને પુરુષની વ્યાખ્યા આપવામાં આવે છે. તો મોહિનીએ કીધું કે તમે આ દેવતાઓનો ભાગ લઈ લીધો એટલે તમે સુરવીર ન ગણાવ. તો કે એ વાત તમારી સાચી. તો કે તમે લાઈનમાં બેસી જાઓ. આમાંથી આછું આછું અમૃત દેવતાઓનું અને એની નીચે જે ઓલો રાગડો છે ને ઘાટો ઘાટો અમૃતનો, એ તમારો. એટલે પેલા ઉપરથી આછું આછું આ દેવતાઓને પાઈ દો. અને ઓલા દાનવો બિચારા આને જોઈને હાવ આમ કઈ હા ના કઈ બોલી ના ગયા. હવે આ તો અમૃત છે, અમૃતમાં થોડું કઈ ઘટું નાચું હોય. અમૃત એટલે અમૃત. આ થોડી છાઈસ છે કે ઓલી આઈસ માથે આવી જાય ને રગડો હેઠો રહી જાય. અમૃત એટલે અમૃત. તો ભગવાન છે ને પાવા માંડ્યા બધાને. એક દૈત્ય હોશિયાર હતો, સમજી ગયો કે આમાં હવે કેટલું હોય. સૂર્ય ને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. પણ ભગવાન કેવા છે? ન પંક્તિ ભેદ કરણમ. ભગવાન પંક્તિ ભેદ કરતા નથી. સમદર્શી છે. એટલે પંક્તિ ભેદ ન કરે. ઓલો લાઈનમાં બેઠો હતો એટલે એને પણ પાયું અને ભગવાન આગળ ગયા. ચંદ્ર ને સૂર્યએ ભગવાનને કીધું કે આ દૈત્ય છે, દેવતા નથી. અને ભગવાને અમૃતના ઘડાનો ઘા કર્યો, સુદર્શન ચક્ર લીધું, ચતુર્ભુજ બની ગયા. અને જેવું સુદર્શન ચક્ર છોડ્યું, દૈત્યનું માથું કપાણું. પણ અમૃત પી ગયો એટલે મર્યો નહીં. એકમાંથી બે થયા, રાહુ અને કેતુ. આ મસ્તક છે એ રાહુ અને ધડ છે નાનકડું એ કેતુ. અને એટલા માટે છે ને
આ કેતુ જે ખાનામાં આપણી જન્મકુંડળીની અંદર જે ખાનામાં પડ્યો હોય ને એનું કોઈ ફલ જ નથી. એ જેના ભેગો બેહે એવું ફળ આપે, કારણ કે મસ્તક છે નહીં ને, એટલા માટે ન એ ચાલી શકે, ન એની દ્રષ્ટિ છે. કેતુની કોઈ દ્રષ્ટિ ન હોય એવું જ્યોતિષમાં એમ કે. અને રાહુની દ્રષ્ટિ ખરાબ છે. ત્વમ ક્રૂર દ્રષ્ટિ, એની દ્રષ્ટિ ખરાબ છે. એ જે ખાનાને જોવે એ ખાનાને બગાડે, જ્યાં બેહે એને બળવાન બનાવે. મને આવડતું નથી, આ તો ખાલી કહું છું, આવું સારા જ્યોતિષી પાસેથી સાંભળેલું છે એટલા માટે. તો એ બે થયા, એકમાંથી બે, બરોબર છે. હવે વિચાર કરો કે જે અમૃત પીવા છતાં પણ ભગવાનના સુદર્શન ચક્રથી પોતાના ગળાને બચાવી શક્યો નહીં. તમે પરમાત્માનો આશ્રય કરો, આ જગતમાં કોઈ કોઈનું કાંઈ બગાડી શકે નહીં, જો ભગવાનનો આશ્રય હોય તો. વાત આ છે. એ સુંદર મજાનું આ અમૃતનું પાન થયું, વરી પાછું દેવદાનવોનું યુદ્ધ થયું, અને એ યુદ્ધની અંદર વરી પાછા દાનવો હાયરા, દેવતાઓ જીતા, સ્વર્ગ મળી ગયું. અને હવે બલિરાજા પાસે શુક્રાચાર્ય મહારાજ આવ્યા, અને શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને કીધું કે આવી રીતના હતાશ થઈને શું બેસી ગયો, યુદ્ધ કર. તમને ખબર છે આ ડોક્ટર કેવો હતો? અત્યારે કોઈ એવો ડોક્ટર નહીં થાય. ભારતીય સંસ્કૃતિ વાલા કેવી અદ્ભુત છે. આપણે આપણા ગ્રંથોને ખોલીને વાંચતા નથી, એનું એનાલિસિસ નથી કરતા. આજે વિજ્ઞાન, હું તમને એમ કહું કે આજે વિજ્ઞાન એટલું બધું આગળ વયું ગયું વાલા, કે હૃદય ટ્રાન્સફર કરી દઈએ, ડાયાલિસિસ થઈ શકે, લોહીને ટ્રાન્સફર કરી શકાય, કિડની આપણી ફેલ હોય તો કિડની ટ્રાન્સફર થઈ શકે, બરોબર છે. બોન મેરો મળી જાય તો આપણું લીવર ખરાબ હોય તો એ લીવરને પણ સાજું કરી શકાય. આ બધું થઈ શકે, આ બધું સંભવ છે. હાડકાનો ભૂકો થઈ ગયો હોય, તમે જામનગર વયા જાઓ વીએમ સાહેબ પાસે, એ તમારા હાડકા ભૂકાને પાછો તોય તમને હાલતો કરી દે. આ બધી અદ્યતન ટેકનોલોજી છે. પણ એક વખત હૃદય બંધ થઈ જાય, ઇઝ ધેટ, આ મરી ગયો, એને જીવતો કરી શકાય? હા કે ના? આવું વિજ્ઞાન છે. કોઈ ડોક્ટર સાહેબ બેઠા હોય તો કયો આય છે કોઈ ડોક્ટર અત્યારે હાજરમાં? એક વખત જે માણસને આપણે મરેલો જાહેર કરી દઈએ કે આ પૂરું મરી ગયો, એને જીવતો કરી શકાય નહીં. આ ભારતની પરંપરા છે વાલા. આ શુક્રાચાર્ય મહારાજ પાસે બ્રહ્મ વિદ્યા હતી. કેવી વિદ્યા હતી? બ્રહ્મ વિદ્યા. જે વિદ્યાનું નામ છે મૃત સંજીવની વિદ્યા, મરેલાને બેઠો કરી દે એવી વિદ્યા હતી. અને એટલા માટે જ એ વિદ્યા કોઈને પૈચી નહીં, એક શુક્રાચાર્ય સિવાય. એની કથા બહુ ઉત્તમ છે. ભૃગુ સંહિતાની અંદર પણ છે, ચર્ક સંહિતાની અંદર પણ છે, અને ભાગવતજીના 9મ સ્કંદમાં પણ છે આ કથા. તો આ શુક્રાચાર્ય મહારાજે જે દૈત્યો મરી ગયા હતા યુદ્ધમાં, એને પાછા સજીવન કર્યા. પણ એની ક્રમ હતો, એની એક લિમિટ હતી, એની એક માત્રા હતી. કેવી રીતના એનું મૃત્યુ થયું એની ઉપર એ સજીવન કરી શકે, પણ હતી કરી આ વિદ્યા. તો એ દેવતાઓને કીધું કે યુદ્ધ કરો, તો બલિરાજાએ કીધું કે હવે તાકાત નથી. તો કે હું તને કહું એમ કર, તારું પુણ્ય વધશે. અને પુણ્ય વધ્યું. પહેલા વહેલા કીધું કે મા બાપની સેવા કર બલિરાજા. બલિરાજાએ મા બાપની સેવા કરી. પછી કીધું બ્રાહ્મણોની સેવા કર, બ્રાહ્મણોની સેવા કરી. અને પછી કીધું ગાયોની સેવા કર, બલિરાજાએ ગાયોની સેવા કરી. અને યજ્ઞ કરાવ્યો, વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. અને યજ્ઞની અંદર આહુતિ આપે છે અગ્નયે સ્વાહા સ્વાહા. અને જેવો યજ્ઞ પૂરો થયો, બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન. એક મોટો બધો 4 અશ્વ જેને જોડેલા છે, શ્વેત અશ્વ, અને એ રથનું નામ છે વિશ્વજીત. આ વિજય નામનો રથ એ આ યજ્ઞમાંથી નીકળ્યો, વિશ્વજીત નામના યજ્ઞમાંથી. એ રથ ઉપર બલિરાજાને બેસાડ્યા. બલિરાજા બહુ તાકાતવાળા બની ગયા. બલિરાજાના હાથમાં પરશુરામજીનું દીધેલું વિજય નામનું ધનુષ્ય આપ્યું કે હવે જા, હવે તને કોઈ પરાજય ના કરી શકે. બલિરાજાએ પાતાળ જીતી લીધું, સ્વર્ગ જીતી લીધું, અને પૃથ્વી જીતી લીધી, ત્રિલોક જીતી લીધું વાલા. અને દેવતાઓ બધા ભટકવા માંડ્યા છે. અને બલિરાજા માટે શુક્રાચાર્ય મહારાજે યજ્ઞ શરૂ કર્યા કે 1 યજ્ઞ 2 યજ્ઞ, હું તારી પાસે 100 યજ્ઞ કરાવું અને તને અમરત્વ પ્રાપ્ત કરાવું. 90 યજ્ઞ પૂરા થઈ ગયા, 10 યજ્ઞ બાકી છે. માતા અદિતિને ચિંતા થઈ કે મારા દીકરાઓનું દુઃખ દૂર થાય. કશ્યપ મહારાજને કીધું કે કોઈ એવું વ્રત બતાવો કે મારા દીકરાઓનું દુઃખ દૂર થાય. અને સુંદર મજાનું વ્રત બતાવ્યું. ફાગણ મહિનામાં આ વ્રત થાય. ફાલ્ગુને શ્યામલે પક્ષે દ્વાદશાયામ પયો વ્રત. ફાગણ મહિનાની 12માં આ વ્રત થાય. અને 12 દિવસનું વ્રત. ભગવાન નારાયણની ઉપાસના કરવાની, સવાર અને સાંજ ભગવાનનું પૂજન કરવાનું.
બરોબર છે. અને દૂધ અને અક્ષત ખીર બનાવવી, ખીર જેવું, અને એ ખીર ભગવાનને ધરવાની અને એ પ્રસાદમાં લેવાની, નારાયણ જેવો દીકરો થાય એવું આ વ્રતની ફલ છે. અને એવું માતા અદિતિએ વ્રત કર્યું અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલો માં. તો માં અદિતિએ કીધું કે તમારા જેવો દીકરો મારે ત્યાં જન્મે, મારા દીકરાઓનું દુઃખ દૂર થાય. તો ભગવાને કીધું કે મારા જેવો માં કોઈ છે નહીં બીજો. હું તો વન પીસમાં જાઉં ને માં, મારા જેવો બીજો, મારી ઝેરોક્સ તો કોઈ છે નહીં. તો મારા જેવો તો કેતી થાય. તો કે તો શું કરવું? મારા દીકરાઓનું દુઃખ દૂર કરો વાલા. તો કે માં હું પોતે આવું તો કે તમે આવો તો એનાથી રૂડું બીજું શું હોય, તમે જ પધારો. અને સુંદર મજાનો સમય આવી ગયો. એક પછી એક મહિના જવા લાગ્યા અને એમાં પણ સુંદર સુંદર મજાના મહિના જવા માંડ્યા. અને એમાં આપણે જે અત્યારે મહિનો ચાલે છે એ જ મહિનો ભાદરવો મહિનો આવ્યો. અને સુંદર મજાનું આપણે જે ગામમાં બેઠા છીએ એ જ ગામ, આ વંથલી વામનસ્થલી. અને આજે જે વાર છે એ જ વાર બુધવાર. અને અત્યારે જે સમય છે એ જ સમય બરોબર અભિજીત નક્ષત્ર મધ્યાહનનો સમય આવ્યો. ગાંડો નથી થઈ ગયો હું. તમને બધાને એમ થતું હોય છે કે હવે પૂરું કર, પેટમાં બડબડિયા બોલે છે. પણ હવે અત્યારે તમે જાઓ ને, પછી અત્યારે જાઓ ને એટલે જાતા જાતા પંચાંગ જોઈ લેજો. આજ સવારે સૂર્યોદય કેટલા વાગે છે. અને સૂર્યોદય થી માંડીને સૂર્યાસ્ત સુધીનો વચ્ચેના જે 40 મિનિટ છે ને એને અભિજીત નક્ષત્ર કહેવાય. આ અત્યારે અભિજીત નક્ષત્ર છે. અભિજીત નક્ષત્રમાં વામનજી આવે, એની પહેલા આવે નહીં. એટલે મને કાંઈ બેઠું રહેવાનો શોખ નથી. જોકે મને તો મજા જ આવ્યા રાખે છે. મારું તો હું કાંઈ કહેતો જ નથી. મને તો આનાથી નશો બીજો કાંઈ જગતમાં છે જ નહીં વાલા. આનો નશો ચડે ને પછી બીજો એ કંઈ નશો જ નથી ચડતો. અમે ઘરે કંટાળી જાઉં. ઘરે હું તો મને કીડ્યું ચડે અંદર, મને કાંઈ. પણ ઘરે સારું છે. ઘરે શું છે, ઘરે હાથ પવિત્ર થાય છે અને અહીંયા વાણી પવિત્ર થાય છે, બે થાય. ઘરે મારા પ્રભુ, મારા પ્રીતમ પ્રભુ ઘરમાં બિરાજે, એનાથી કાંઈક હાથ પવિત્ર થાય છે. અને અહીંયા વાણીથી એની સેવા થાય. બસ સેવા કરવી છે આપણે. મને મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. સુંદર મજાનો સમય આવી ગયો. દિવ્ય ભાદરવો મહિનો આવી ગયો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ. સુંદર મજાની 12 સ્થિતિ બુધવાર. અને બરોબર વામન સ્થલી એટલે કે આ વંથલીની અંદર બરોબર માં અદિતિ અને કશ્યપના સુંદર મજાના આશ્રમની અંદર ભગવાન સુંદર મજાના પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. બોલો કૃષ્ણ ગર્ભ ભગવાન કી જય. ગર્ભ ભગવાન કી જય. સુંદર મજાના પ્રગટે શ્રી વામન અવતાર. સુંદર મજાના વામનજી પ્રગટ થયા. સુંદર મજાની માલાઓ ધરાવી. યજ્ઞોપવિતના દાન થયા. અને પછી કીધું કે હવે જાઓ ભિક્ષા માંગવા. હવે આ વામન સ્થલી વંથલી અને અહીંથી જવાનું છે ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ ક્યાં આવ્યું? નર્મદાજીનો કિનારો, ભરૂચ, આજનું ભરૂચ. અને એ નર્મદાજીનો કિનારો, ત્યાં બલિરાજા યજ્ઞ કરે છે. અને ભગવાન ચાલતા થયા. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા.
વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વેદ દર્ભવાલ જગાવતા રે એ વેદ ધર્મવાલ જગાડતા રે વેદ દર્ભવાલ જગાવતા એ વેદ ધર્મવાલ જગાડતા રે. વામનજી તમારી પાસે ભિક્ષા લેવામાં આવી આવશે એમાં માટે બીજા બે ભાઈઓ છે ને એકાદી બે થેલી ફેરવી દો અથવા થાળી ફેરવી દો. જે પણ લોકોને વામનજીને ભિક્ષા આપવી હોય તે એક થેલી અથવા તો થાળીની અંદર જે બધા ભિક્ષા આપી દેશે. એક જબલું આપો ને ભાઈ, થાળી કરતાં ઉડી જશે પવનમાં, દ્રષ્ટિપાત ન થાય એવી રીતના. એને યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞોપવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞોપવિતના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે સરસ્વતી હાર આરોગતા રે એ સરસ્વતી હાર આરોગતા રે સરસ્વતી હાર આરોગતા રે એ સરસ્વતી હાર આરોગતા રે અધૂરી છે અમ આશ મારા વાલા અધૂરી છે અમ આસ મારવાલા અધૂરી છે અમ આશ મારા વાલા અધૂરી છે અમ આસ મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એવા કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એને માતા પીરસે છે પકવાન મારા વાલા એને માતા પીરસે છે પકવાન મારવાલા માતા પીરસે છે પકવાન મારા વાલા એ માતા પીરસે છે પકવાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે એ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા બલીનું અભિમાન મારા વાલા એ હણવા બલીનું અભિમાન મારવાલા હણવા બલીનું અભિમાન મારા વાલા એ હણવા બલીનું અભિમાન મારવાલા. યજમાન પરિવાર આરતી પૂજા માટે અહીંયા વ્યાસપીઠ પાસે આવી જાય. વામનજીની આરતી માટે યજમાન પરિવાર વામનજીની આરતી માટે અહીંયા મંચ પાસે આવી જાય. શું વામન પડતા રે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ દર્ભવાલ જગાવતા રે એને યજ્ઞો પવિત્રના દાન મારા વાલા એને યજ્ઞો પવિત્રના દાન મારા વાલા
બોલે શ્રી વામન ભગવાન